તો મિત્રો આપણે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો, એક ભાઈની આપણે કોમેન્ટ હતી કે વનરાજભાઈ ઘણો ફેરફાર થઈ ગયો છે, તમે એક બીજો નવો વિડીયો બનાવો કે આપણે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો. બરાબર, તો આજનું જે ટૉપિક છે કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો. બરાબર, તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ. તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે મોબાઈલથી આ વિડીયો અપલોડ કેવી રીતના કરવું એ બધું તમને શીખવાડવાનું છે. તો મારા ભાઈ આજે તમને જે શીખવાડવાનું છે મિત્રો, બરાબર, કે ભાઈની કોમેન્ટ હતી, બરાબર, કે વનરાજભાઈ પહેલાં વિડીયો અપલોડ કરતા એટલે ઘણો ફેરફાર હતો અને અત્યારે ઘણો ફેરફાર થઈ ગયો છે. બરાબર, હવે જે ફેરફાર થઈ ગયો છે એ આ તમને વિડીયોની અંદર જોવા મળશે મારા ભાઈ, કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કેવી રીતના કરવો. બરાબર, તો ચલો, તમારે કોઈ બી વિડીયો મિત્રો અપલોડ કરવો છે તો યુટ્યુબ એપથી વિડીયો અપલોડ કરવાનો. બરાબર, ચલો અહીંયા પ્લસ ઉપર તમારે ક્લિક કરવાનું છે કે તમારે કોઈ બી વિડીયો તમારે અપલોડ કરવો છે મિત્રો. તો ચલો અહીંયાથી આપણે વિડીયો પર ક્લિક કરવાનું છે, નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે મારું ટોપિક છે કે ધારો કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો એ ટોપિક રાખેલું છે. બરાબર, અને આજનો જે વિડીયો છે એ પણ એ આધારે છે મિત્રો. બરાબર, તો હવે પહેલું તમારે થંબનેલ એડ કરવાનું. થંબનેલ કેમ એડ કરવા માટે કેમ આપણે એડ કરવું પડે છે કે આ વિડીયો કયા પ્રકારનો છે, બરાબર, એના માટે થંબનેલ અને ટાઇટલ એ હોવું જરૂરી છે. બરાબર, તો ચલો આપણે અહીંયાથી થંબનેલ લગાવવું પડશે મિત્રો પહેલાં. બરાબર, તો ચલો હું અહીંયાથી થંબનેલ ગોતી નાખું ફટોફટ, કે આપણે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો. બરાબર, એનું થંબનેલ તો મિત્રો લેવું પડશે. બરાબર, થંબનેલ વગર તો આપણે વિડીયો શું છે એ આપણને ખબર ના પડે. બરાબર, ચલો અહીંયાથી યુટ્યુબ લાઈવ. બરાબર, ચલો અહીંયા યુટ્યુબ પર વિડીયો કેવી રીતના અપલોડ કરવો એનું થંબનેલ. મિત્રો થંબનેલ ઘણા બનાવી નાખે છે એટલે જલ્દી મળે ના ને. ચલો ઈમેલ આઈડી, વિડીયો ધ્યાનથી જોજો મારા પર એટલે તમને ખ્યાલ આવશે. બરાબર, યુટ્યુબર ધ્યાનથી જોજો મારા ભાઈ વિડીયો, નકર તમે જ કહેશો કે વનરાજભાઈ અમને તો કોઈ ખબર પડી ના. ચલો આપણે થંબનેલ મળી ગઈ. જો યુટ્યુબ પર વિડીયો કેવી રીતના મુકાય, આ થંબનેલ છે એટલે ઘણા લોકોને ખબર પડે કે ભાઈ આ વિડીયો આ ટોપિક ઉપર હશે. બરાબર, અહીંયા ક્લિક કર્યું. હવે ટાઇટલ તમારે લખવાનું છે કે ચલો હું લખું યુટ્યુબ પર વિડીયો કેવી રીતે મુકાય. બરાબર, મુકાય, આટલું કરી દીધું એડ. બીજું તમારે અહીંયા વિડીયો તમારે જ્યારે અપલોડ કરો છો મિત્રો, ચલો અહીંયા વિડીયો જ્યારે તમે અપલોડ કરો છો મિત્રો એટલે આ બીજા નંબરમાં હોવું જરૂરી છે, અનલિસ્ટમાં. બરાબર, પબ્લિક નથી રાખવાનું. બરાબર, એટલું કરી અહીંયા અપલોડ પર તમારે ક્લિક કરવાનું છે. અપલોડ ઉપર જ્યારે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતના બે ઓપ્શન આવી જશે. બરાબર, તો તમારે અહીંયા નો ઉપર ક્લિક કરી અપલોડ ઉપર ક્લિક કરવાનું છે. આ વિડીયો થવા માંડ્યો અપલોડ. બરાબર, વિડીયો ધ્યાનથી જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે. બરાબર, નકર તમે જ કહેશો કે વનરાજભાઈ અમને ના ખબર પડી. બરાબર, હવે આપણો વિડીયો અપલોડ થવા માંડ્યો છે. બરાબર, હવે એના આપણે જે આપણા વિડીયોની અંદર આપણે જે બતાવવાના છે એના જે કેવળ તો વિડીયોના આધારથી આપણે કેવળ લેવા પડશે મિત્રો. બરાબર, તો કેવળ લેવા માટે તમારે શું કરવાનું છે, ક્રોમ બ્રાઉઝરમાં જવાનું. ક્રોમ બ્રાઉઝરમાં જઈ તો મિત્રો અહીંયા તમારે સર્ચ મારવાનું છે યુટ્યુબ ટેગ. તો પહેલા નંબરની વેબસાઇટ આવે તેના પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, વિડીયો પૂરેપૂરો જોવો એટલે તમને 100% તમને ખ્યાલ આવે છે. હવે એન્ટર વિડીયો ટાઇટલ. હવે આપણું જે ટાઇટલ હતું એ અહીંયા એડ કરવાનું છે. તો આપણું ટાઇટલ હતું કે યુટ્યુબ પર વિડીયો કેવી રીતે મુકાય. બરાબર, મુકાય, સર્ચ મારી દેવાનું અહીંયા. બરાબર, સર્ચ મારી દેવાનું. હવે એના આધારે કેટલા બધા કેવળ આવી જશે તમે જોઈ શકો. અહીંયા નીચે જુઓ, યુટ્યુબ પર વિડીયો કેવી રીતે મુકાય, યુટ્યુબમાં વિડીયો કેવી રીતે મુકાય, યુટ્યુબ પર વિડીયો કેવી રીતે મુકાય, યુટ્યુબમાં વિડીયો કેવી રીતે મુકાય, યુટ્યુબમાં વિડીયો કેવી રીતના મૂકવો. બરાબર, હવે આ બધું કરવાનું છે કોપી. ચલો કોપી થઈ ગયું. હવે જવાનું છે આપણે વાયટી સ્ટુડિયોમાં. ચલો અહીંયા વાયટી સ્ટુડિયોમાં જતા રહીશું. બરાબર, વિડીયો ધ્યાનથી જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે. બરાબર, હવે આપણે જે આઈડીમાં વિડીયો અપલોડ કર્યો છે એ આઈડી હું અહીંયાથી લોગિન કરી નાખું. બરાબર, વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે. બરાબર, આઈડી આપણે લોગિન કરી નાખી છે. અહીંયા કન્ટેન્ટ પર આપણે ક્લિક કરીશું તો અહીંયા વિડીયો આપણો આવી ગયો છે. તો ચલો અહીંયા તેના પર ક્લિક કરીશું. આપણે 2 કોમ પૂરો કરવાના છે. પહેલું તો ટાઇટલ, એક કોમ થઈ ગયું થંબનેલનું. હવે ટાઇટલ પૂરું કરવાનું છે. ચલો
આપણે અહીંયા શો મોર પર ક્લિક કરીશું. એડ ડિસ્ક્રિપ્શનમાં જઈ હવે હાલ જે તમે કોપી કર્યું ને આપણે મિત્રો એ અહીંયા પેસ્ટ કરવાનું છે. પેસ્ટ કરતી વખત મિત્રો આ ટપકો ને એ રાખવાનું નથી મિત્રો. ટપકો કાઢીને આ રીતનું લાઈનમાં કરી દેવાનું. બરોબર ઓકે. એ પહેલાં આપણે બરાબર આ રીતનું. હવે આપણે યુટ્યુબ પર વિડીયો કેવી રીતે મુકાય અંગ્રેજીમાં લખેલું છે ને આગળ એ લેવાનું છે. કોપી કર્યું, પાછા અહીંયા જતા રહ્યા, અહીંયા પેસ્ટ કર્યું, પછી એક અંગ્રેજીમાં લખવાનું છે આ રીતનું, યુટ્યુબ વિડીયો અપલોડ કૈસે કરે. બરાબર. હવે આ રીતનું આપણા અક્ષર પૂરા થઈ ગયા છે મિત્રો. બરાબર. તો થોડું આ રીતનું કરી નાખવાનું. બરાબર. આ આવ્યું કોપી કરી નાખવાનું. કોપી પાછા ડિસ્ક્રિપ્શનની અંદર જતા રહીશું. પહેલા નંબરમાં એડ કરી નાખવાનું આ રીતનું. બરાબર. આ 3 કોમ થઈ ગયા. બરાબર ઓકે. હવે નીચે આવવાનું છે આ રીતનું આપણે હેશટેગ એડ કરવાના. પહેલું તો આપણા ચેનલનું નામ લખી દઈએ અહીંયા, વનરાજ દરબાર એડિટ વાળું, વનરાજ દરબાર એડિટ. બરાબર. એક આર્યું આપણું નામ છે, એક બીજું કોઈ લખી દઈએ વનરાજ. બરાબર. ચલો અહીંયાથી લખીશું વનરાજ. બરાબર. આ રીતના તમારે એડ કરી દેવાના તમારા નામનું જે હોય એ તમારા આઈડી. બરાબર. તો બીજું લખીશું યુટ્યુબ શોર્ટ લખી શકો, શોર્ટ વિડીયો હોય તો લોંગ વિડીયો તો લોંગ વિડીયો લખી શકો. આ રીતના તમારે 10 થી 12 હેશટેગ લખવાના. બરાબર. આટલું કામકાજ થઈ ગયું, બધું રેડી થઈ ગયું, તમારો વિડીયો કમ્પ્લીટ અપલોડ થઈ ગયો છે. પછી જ મિત્રો તમારો વિડીયો અહીંયા રાખી અહીંયા પબ્લિક કરવાનો રહેશે મિત્રો. પણ એક મેન કામ બાકી રહી ગયું મિત્રો. બરાબર. હેશટેગ આ મિત્રો ટેગ આરા મિત્રો સર્ચ માટે જે ઘણા લોકો સર્ચ મારે છે કે ભાઈ યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો. બરાબર. તો ચલો અહીંયાથી આપણે પહેલું તો આર્યું એડ કરી દઉં. કોપી કર્યું, અહીંયા જતા ટેગમાં જશું, પેસ્ટ કર્યું. આ રીતના તમારા બધા જેટલા આપણે અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર છે મિત્રો એ બધા તમારે આ રીતના બધું એડ કરી આ રીતના કોપી કર્યું, પાછા જતા રહેવામાં અને આ રીતના બધા એડ કરી દેવાના છે મિત્રો. આપણે જેટલા ડિસ્ક્રિપ્શનની અંદર એડ કરાય એ બધા તમારા ટેગની અંદર પેસ્ટ કરી દેવાના. બરાબર. કોપી કરીને પછી આર્યું ઓપ્શન છે નવું, તમારે અહીંયા નો પર ક્લિક કરવાનું. કેમ કે નો પર કે આપણે એઆઈ વોઇસ સ્પીકર વિડીયો નથી બનાવ્યો, આપણે પોતે જાતે બોલ્યા હા, એટલે તમારે નો પર ક્લિક કરવાનું. બરાબર. પછી મિત્રો તમારો વિડીયો કે હા અપલોડ થઈ ગયો, પછી વિડીયો અહીંયા પબ્લિક કરી અહીંયા સેવ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. બરાબર. તો ભાઈ માહિતી કોઈ બદલણી નથી, એની એ માહિતી છે મિત્રો. બરાબર. તો વિડીયો ગમે હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળશું બીજા નવા વિડીયોમાં. એટલે કે જય માતા.